વર્ષ 2024ના ફેબ્રુઆરી માસમાં મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં એક દુષ્કર્મની ઘટના બનવા પામી હતી, જેમાં 2 સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી। આ કેસ મહુવાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એવા કમલેશભાઈ કેસરીની ધારદાર દલીલોને ધ્યાને લઈ કોર્ટે આ 54 વર્ષીય વૃદ્ધને આજીવન કેદની સજા ફટકારી છે। તો પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ પણ કર્યો છે। ગ્રામીણ વિસ્તારમાં 2 સગીર ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। મહુવા ગ્રામીણ વિસ્તારમાં 2 સગીર ઉપર એક 54 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હતું। કોર્ટે આરોપીને સજા ફટકારી છે। કોર્ટે આ વૃદ્ધને આજીવન કેદની સજા ફટકારી છે। દુષ્કર્મના આરોપી એવા આ વૃદ્ધને મહુવા કોર્ટે આજીવન કેદની સજા અને 4 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ પણ કર્યો છે। આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણા ઉંમર વર્ષ 55 ને આજીવન કેદની સજા ફટકારી છે। વર્ષ 2024ના ફેબ્રુઆરી માસમાં 13 વર્ષ અને 15 વર્ષની સગીર ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। સરકારી વકીલ એવા કમલેશભાઈ કેસરીની ધારદાર રજૂઆત અને દલીલ કરતા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। મારું નામ કમલેશભાઈ કેસરી છે। હું મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં એક વૃદ્ધ જેની ઉંમર 55 વર્ષ નામે ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણા, જેઓએ સને 2024માં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની 1 નંબરની ઉંમર 13 વર્ષ અને ભોગ બનનાર 2 નંબરની ઉંમર 15 વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરે અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો, જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહુવામાં ચાલી જતા AS પાટીલ સાહેબે સરકાર તરફેના પડેલા મૌખિક પુરાવા 17 અને લેખિત પુરાવા 53નો યોગ્ય મૂલ્યાંકન કરીને આજરોજ આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ ઉંમર વર્ષ 55ને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થયા ત્યાં સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને 4 લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે।